હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ વિશે સમજીશું. જેમાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો આગળ આપણે જો ચોથા ચેપ્ટરમાં શીખી ગયા પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એક કોષીય તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો. ટૂંકમાં આપણે ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિવાળા ચેપ્ટરમાં એક કોષી અને બહુકોષી સજીવોનો અભ્યાસ કર્યો હતો. જેમાં આપણે વાત કરીએ તો એક કોષી સજીવ એક જ કોષના બનેલા હોય છે અને બહુકોષી સજીવ એ એક કરતાં વધારે કોષોના બનેલા હોય છે. એક કોષી સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન આ બધા જ કાર્યો એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે, એટલે કે પૂર્ણ થાય છે. જ્યારે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયા એટલે કે પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન વગેરે કાર્યો જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે. એટલે બહુકોષી સજીવોમાં આ બધા જ કાર્યો પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન એ જુદા જુદા કોષો દ્વારા પૂર્ણ થાય છે. સરળ પ્રાણી જળવ્યાળ હાઇડ્રાની જો આપણે વાત કરીએ તો હાઇડ્રા એ એક પ્રકારનું સરળ પ્રાણી છે જેને જળવ્યાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે અને એના પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા પણ હજારોમાં હોય છે. હવે આ જે કોષો છે એ કોષો જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલા હોય છે, બરાબર. એ જ રીતે મનુષ્યના શરીરની જો આપણે વાત કરીએ તો મનુષ્યનું શરીર પણ અબજો કોષોનું બનેલું હોય છે અને જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે. ટૂંકમાં મનુષ્યના શરીરમાં પણ અબજો કોષ આવેલા હોય છે અને એ વિભિન્ન કાર્યો એટલે કે પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન જેવા વિવિધ કાર્યો કરે છે, બરાબર. તો આગળ આપણે શીખી ગયા છીએ કે પેશી એટલે શું. તો પહેલા ચેપ્ટરમાં જ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે સજીવનો પાયાનો એકમ કોષ છે. કોષ ભેગા મળી પેશીની રચના કરે છે, પેશી ભેગા મળી અંગની રચના કરે છે અને અંગ ભેગા મળી અંગતંત્રની રચના કરે છે અને અંગતંત્રો ભેગા મળી સજીવની રચના કરે છે. તો અહીંયા તમારે પેશી એટલે શું, તો પેશીની વ્યાખ્યા તમારે યાદ રાખવાનો છે. બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. કોષોનું આવું સંગઠન પેશી કહેવાય છે, બરાબર. તો અહીંયા આ તમને પેશીની વ્યાખ્યા આપેલી છે. સરળ ભાષામાં પેશીની વ્યાખ્યા એવું કહી શકાય કે સમાન કોષોનો સમૂહ કે જે કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલો છે એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે સમાન કોષોનો સમૂહ કે જે કોઈ ચોક્કસ કાર્ય કરે છે એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફમાં તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે. બધા જ જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે. આ બધી જ પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈ અને અંગોનું નિર્માણ કરે છે. એટલે કે બધા જ જે પ્રાણીઓ છે જટિલ પ્રાણી એટલે કે બહુકોષી પ્રાણીઓ, એ બધા જ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની પેશીથી બનેલું હોય છે. એ 4 પ્રકારની પેશી કઈ છે એના વિશે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. અને આ બધી જ પેશીઓ એ ચોક્કસ માત્રામાં અને ભાતમાં એટલે કે રચનામાં એકત્રિત થઈ અને અંગોનું નિર્માણ કરે છે. દાખલા તરીકે જઠર, ફેફસા, હૃદય, મૂત્રપિંડ વગેરે. જ્યારે 2 કે 2થી વધુ અંગો તેમની ભૌતિક કે રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળીને અંગતંત્રોનું નિર્માણ કરે છે. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે કોષો ભેગા મળી પેશીની રચના કરે છે. સમાન કોષોનો સમૂહ એ પેશીની રચના કરે છે, જ્યારે પેશી ભેગા મળી અંગોની રચના કરે છે અને આ અંગો એ કોઈ ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે. દાખલા તરીકે પાચનતંત્ર, પછી શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર વગેરે, પ્રજનનતંત્ર વગેરે તંત્રો એ અંગતંત્રની રચના કરે છે. એટલે કે અંગતંત્રો કહી શકાય. એટલે કે અંગો ભેગા મળી અને ચોક્કસ કાર્ય માટે કરવા માટે અંગતંત્રની રચના કરે છે. આગળ વાત કરીએ તો સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ
અંગ અને અંગતંત્રમાં વિભાજિત શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે. એટલે કે બહુકોષી સજીવ હોય તો બહુકોષી સજીવમાં સમગ્ર શરીરની જે જૈવિક ક્રિયાઓ થાય છે, જેમ કે પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન વગેરે ક્રિયાઓ એ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્રમાં સમવિભાજન દ્વારા પૂર્ણ થાય છે. અને પૂર્ણ એવી રીતે થાય છે જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે. ટૂંકમાં એમ કહી શકાય કે સજીવમાં જે અંગતંત્રો છે એ કોઈ ચોક્કસ કાર્યો કરવા માટે નિર્માણ પામેલા હોય છે. અને બહુકોષી સજીવોમાં આ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આખું શરીર છે એ કોષ, પેશી, અંગતંત્રમાં શ્રમ વિભાજન પામેલું હોય છે. અને શ્રમ વિભાજન દ્વારા કોષોના દેહધાર્મિક કાર્યો થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે પ્રાણી પેશી. તો પ્રાણી પેશી એને એનિમલ ટિશ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. તેની રચના એટલે કે પેશીની રચના જુદી જુદી પેશીની રચના જુદી જુદી હોય છે. એટલે કે કાર્યને અનુલક્ષીને પેશીના પ્રકાર પડે છે. તેથી પેશીના જુદા જુદા પ્રકારની હોય છે. અને મુખ્યત્વે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો પ્રાણીઓમાં અહીંયા તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો છે જે તમને નીટમાં MCQમાં પૂછી શકાય. પ્રાણીઓમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશી જોવા મળે છે. એક અધિચ્છદીય પેશી, બીજી સંયોજક પેશી, ત્રીજી સ્નાયુ પેશી અને ચોથી ચેતાપેશી. તો આ ચારેય પેશીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. પ્રાણીઓને મુખ્યત્વે 4 પેશીમાં વર્ગીકૃત કરવા, અથવા એમ કહી શકાય કે પ્રાણીઓમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશી જોવા મળે છે. અધિચ્છદીય પેશી, ત્યાર પછી સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. નેક્સ્ટ પોઈન્ટ છે અધિચ્છદીય પેશી, એપિથેલિયલ ટિશ્યુઝ. તો આપણે પ્રાણી પેશીમાં પહેલા નંબરની પેશી વિશે અભ્યાસ કરીશું, જેને અધિચ્છદીય પેશી કહેવાય છે. તો એમાં સામાન્ય રીતે આપણે અધિચ્છદીય પેશીને અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, અધિચ્છદીય પેશીને અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. તો અહીંયા તમે જુઓ આકૃતિમાં તમને એક આ મુક્ત સપાટી યલો કલરની બતાવી છે, એ મુક્ત સપાટી બતાવી છે. એની એક મુક્ત સપાટી હોય છે જે બાહ્ય વાતાવરણના અથવા તો દેહજળ એટલે કે દેહ પ્રવાહી હોય છે એના સંપર્કમાં રહે છે. તો અધિચ્છદીય પેશીમાં આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે એની રચના, કે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે અને શરીરના કેટલાક ભાગોને આવરણ તથા અસ્તર પૂરું પાડવાનું કાર્ય કરે છે. તો અધિચ્છદીય પેશીનું મુખ્ય કાર્ય શું છે? અધિચ્છદીય પેશી એ શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડવાનું કાર્ય કરે છે. બધા અંગોનું અસ્તર રચવાનું અથવા તો આવરણ રચવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે આ જે અધિચ્છદીય પેશી છે એ ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા એટલે કે આમાં આધારક ઓછું હોય છે. આંતરકોષીય એટલે કે કોષો વચ્ચેનું આધારક જે છે એ ઓછું હોય છે અને કોષો સઘન એટલે કે સરળ ગોઠવણી દર્શાવે છે. આગળ જો આપણે વાત કરીએ પોઈન્ટ, તો અધિચ્છદીય પેશી એ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. તો અહીંયા નીટમાં તમને ક્વેશ્ચન પૂછી શકાય કે અધિચ્છદીય પેશી કેટલા પ્રકારની હોય છે? તો અધિચ્છદીય પેશી 2 પ્રકારની હોય છે. એક સરળ અધિચ્છદ પેશી અને બીજો પ્રકાર છે સંયુક્ત અધિચ્છદ પેશી. હવે આપણે આ 2 પેશી વિશે સમજવાનું છે. સરળ અધિચ્છદ પેશી કોને કહેવાય અને સંયુક્ત અધિચ્છદ પેશી કોને કહેવાય? પહેલાં આપણે વાત કરીએ સરળ અધિચ્છદ પેશીની. તો સરળ અધિચ્છદના પેશીના કોષો ફક્ત એક સ્તરીય ગોઠવણી દર્શાવે છે. એટલે એવું કહી શકાય કે આ પેશી સરળ અધિચ્છદના કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તમને અહીંયા આકૃતિમાં જે સરળ અધિચ્છદ પેશીના પ્રકારો દર્શાવ્યા છે એ ફક્ત એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી,
સ્તંભાકાર અધિચ્છદ પેશી અને પક્ષમલ અધિચ્છદ પેશી. ટૂંકમાં એમ કહી શકાય, સરળ અધિચ્છદ પેશીના કોષો એ એક જ સ્તરીય ગોઠવણી દર્શાવે છે, એટલે કે સરળ અધિચ્છદ પેશીના કોષો ફક્ત એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. આગળ આપણે વાત કરીએ તો આવી સરળ અધિચ્છદ પેશી એ દેહગુહા, વાહિની અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. એટલે શરીરમાં જે દેહગુહા, પોલાણવાળી ગુહાઓ આવેલી હોય છે, વાહિનીઓ આવેલી હોય છે, જેમ કે રુધિર વાહિનીઓ, નલિકાઓ આવેલી હોય છે, તો આ બધી નલિકાઓના અંદરનું અસ્તર એટલે કે સ્તર બનાવવાનું કાર્ય કરે છે. બરાબર. તો સરળ અધિચ્છદ પેશી એનું મુખ્ય કાર્ય શું થશે? ગુહા, વાહિની અને નલિકાઓનું અંદરનું અસ્તર રચવાનું કાર્ય કરે છે. હવે જો સંયુક્ત અધિચ્છદની વાત કરીએ તો સંયુક્ત અધિચ્છદ પેશી એ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી દર્શાવે છે, જેની આપણે આગળ વાત કરીશું. સંયુક્ત અધિચ્છદ પેશી એ બે કે બે કરતાં વધુ સ્તરોમાં ગોઠવાયેલી હોય છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે. મતલબ કે સંયુક્ત અધિચ્છદ પેશી એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે, જેનું એક્ઝામ્પલ આપેલું છે આપણી ત્વચા. આપણી ત્વચા એ સંયુક્ત અધિચ્છદ પેશીનું પ્રકાર કહી શકાય, ઉદાહરણ કહી શકાય, જે રક્ષણનું કાર્ય કરે છે. તો સરળ અધિચ્છદ પેશીનું કાર્ય થશે ગુહા, વાહિની અને નલિકાઓમાં અંદરનું અસ્તર બનાવવાનું, જ્યારે સંયુક્ત અધિચ્છદ પેશીનું કાર્ય થશે રક્ષણ કરવાનું. દાખલા તરીકે આપણી ત્વચા એ સંયુક્ત અધિચ્છદ પેશી છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદીય પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે. હવે કોષોની રચના કેવી છે એ રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને પાછા 3 પેટા પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે. તો અહીંયા પાછું તમને ફૂલ ક્વેશ્ચન પૂછી શકાય કે સરળ અધિચ્છદીય પેશી એટલે શું અને અધિચ્છદીય પેશીના પ્રકારો વર્ણવો, આકૃતિ સહ વર્ણવો. એ જ રીતે અહીંયા તમને પૂછી શકાય કે સરળ અધિચ્છદ પેશીના પ્રકારો સમજાવો. તો સરળ અધિચ્છદ પેશીની રચનાના રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને મુખ્યત્વે 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એક લાદીસમ અધિચ્છદ, બીજું ઘનાકાર અધિચ્છદ પેશી અને ત્રીજી સ્તંભાકાર અધિચ્છદ પેશી. અહીંયા તમને આકૃતિમાં પહેલી આકૃતિ આપી છે, સરળ અધિચ્છદ પેશીના પ્રકાર બતાવ્યા છે. આકૃતિમાં તમને સરળ અધિચ્છદ પેશીના પ્રકાર બતાવ્યા છે, જેમાં પહેલી છે એ લાદીસમ અધિચ્છદ પેશીનો પ્રકાર છે, બીજું છે એ ઘનાકાર અધિચ્છદ પેશી છે, ત્રીજી છે અહીંયા સી આકૃતિ આપેલી છે એ છે સ્તંભાકાર અધિચ્છદ પેશી, અને ચોથી આપી છે પક્ષમો ધરાવતા, અહીંયા ઉપર પક્ષમોની રચના ધરાવે છે તો પક્ષમો સ્તંભાકાર કોષો, પક્ષમો ધરાવતી સ્તંભાકાર પેશી આવેલી હોય છે. બરાબર. તો હવે આપણે સરળ અધિચ્છદ પેશીની રચનાની વાત કરીએ તો એમાં પહેલાં આપણે લાદીસમ અધિચ્છદ પેશીની રચનાની વાત કરીએ. તો અહીંયા તમે જુઓ આકૃતિ જે આપેલી છે એ લાદીસમ અધિચ્છદ પેશીની છે. અહીંયા આ પેશીના કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો પહેલી આકૃતિ છે એ લાદીસમ અધિચ્છદ પેશીની છે. હવે અહીંયા તમારે લાદીસમ અધિચ્છદ પેશીની રચનાની આપણે વાત કરીએ તો આ અધિચ્છદીય પેશીમાં અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોનો એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી હોય છે. બરાબર. તો અહીંયા જુઓ, આ જે કોષો છે એ ચપટા કોષો છે. ચપટા એટલે ઉપસેલા ના હોય પણ બેસેલા, એટલે કે ચપટા હોય એવા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશીની રચના થઈ છે. કેમ આ પેશીને લાદીસમ અધિચ્છદ નામ આપેલું છે? તો આ પેશીની રચના લાદી એટલે કે ટાઇલ્સ જેવી હોય છે, એટલા માટે એને લાદીસમ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં લાદીસમ અધિચ્છદ પેશીના કોષો એ ચપટા હોય છે અને એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશીની રચના કરે છે. હવે આ લાદીસમ અધિચ્છદીય પેશી ક્યાં આવેલી છે? મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. લાદીસમ અધિચ્છદ પેશીનું સ્થાન ક્યાં છે? તો લાદીસમ અધિચ્છદ પેશી એ રુધિર વાહિનીઓની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. લાદીસમ અધિચ્છદ પેશી
નીચે પૈકી કઈ જગ્યાએ જોવા મળે છે? તો લાદીસમ અધિચ્છદ પેશી રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. આગળ જ આપણે વાત કરી કે સરળ અધિચ્છદ પેશી છે એ વાહિનીઓ, નલિકાઓ એ બધામાં અને દેહ ગુહાનું જે પોલાણ છે એમાં અંદરનું અસ્તર બનાવે છે. તો અહીંયા જે લાદીસમ અધિચ્છદ પેશી છે એ રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠમાં જોવા મળે છે, જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. એટલે કે એની દિવાલ છે એ પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે. બીજો પ્રકાર અધિચ્છદીય પેશીનો બીજો પ્રકાર છે એને ઘનાકાર અધિચ્છદીય પેશી કહેવાય છે. તો અહીંયા તમને આકૃતિમાં ઘનાકાર અધિચ્છદ પેશી બતાવી છે. અહીંયા લાદીસમ અધિચ્છદ પેશીના કોષો બતાવ્યા છે. આ ચપટા કોષો હોય છે. નીચે એક આધાર કલા યલો કલરની આપી છે, એને આધાર કલા તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ, ઘનાકાર અધિચ્છદ પેશીની વાત કરીએ તો આ તમને ઘનાકાર અધિચ્છદ પેશી આપેલી છે. ઘનાકાર અધિચ્છદ પેશીની રચનાની આપણે વાત કરીએ તો ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો એ એક સ્તરીય ઘનાકાર કોષોથી બનેલી હોય છે. તો અહીંયા તમે જુઓ એક જ સ્તરમાં ઘનાકાર કોષો ગોઠવાયેલા હોય છે. ઘનાકાર કોષોથી બનેલી પેશીને ઘનાકાર પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હોય છે. આ ઘનાકાર અધિચ્છદ પેશી સામાન્યતઃ ક્યાં આવેલી હોય છે? તો ઘનાકાર અધિચ્છદીય પેશી સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓમાં, મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકામાં એટલે કે નેફ્રોનમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાર ભાગોમાં જોવા મળે છે. ટૂંકમાં હવે અહીંયા તમારે નીટ માટે બીજો ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ઘનાકાર અધિચ્છદ પેશીનું સ્થાન ક્યાં છે? તો ઘનાકાર અધિચ્છદ પેશી એ ગ્રંથિઓની નલિકામાં આવેલી હોય છે અને મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. અને ઘનાકાર અધિચ્છદ પેશીનું મુખ્ય કાર્ય થશે સ્ત્રાવ કરવાનું, સ્ત્રાવ અને શોષણનું છે. તો ઘનાકાર અધિચ્છદીય પેશી એ સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. આ પણ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. ઘનાકાર અધિચ્છદ પેશીનું કાર્ય શું છે? તો ઘનાકાર અધિચ્છદીય પેશી એ સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. નેક્સ્ટ, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકા જેને પીસીટીની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્માંકુરો આવેલા હોય છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા અને પાતળા કોષોનું બનેલું કોષોના એક સ્તરથી બનેલ હોય છે. જો આપણે મૂત્રપિંડની રચનાની જો આપણે વાત કરીએ તો મૂત્રપિંડ રચના આપણે જોઈ ગયા છો. એમાં મૂત્રપિંડ નલિકાનો નિકટવર્તી ગૂંચળામય નલિકા જેને પીસીટી તરીકે ઓળખવામાં આવે છે એની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્માંકુરો એટલે કે રસાંકુરો આવેલા હોય છે અને જે ખાસ કરીને શોષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. સ્તંભાકાર અધિચ્છદની વાત કરીએ તો સ્તંભાકાર અધિચ્છદના કોષો લાંબા હોય છે અને પાતળા કોષોના એક સ્તરથી બનેલા હોય છે. અહીંયા આકૃતિમાં તમને આ સ્તંભાકાર અધિચ્છદ કોષો બતાવેલા હોય છે, જેમાં કોષો લાંબા અને પાતળા હોય છે અને એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલ હોય છે, બરાબર. અને આકૃતિમાં તમને સ્તંભાકાર અધિચ્છદના કોષો બતાવ્યા છે. તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે ગોઠવાયેલા હોય છે. તો તમે આકૃતિમાં જુઓ, અહીંયા સ્તંભાકાર અધિચ્છદના જે કોષો છે એ તલ ભાગે એટલે કે નીચે ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો તેની મુક્ત સપાટી રસાંકુરો, સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે, બરાબર. સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે તેમજ તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. હવે આ જે સ્તંભાકાર અધિચ્છદ પેશી છે એ સ્તંભાકાર અધિચ્છદ છે એના કોષો લાંબા અને પાતળા હોય છે. એનામાં કોષ કેન્દ્ર નીચે તલસ્થ ભાગે ગોઠવાયેલું હોય છે. એની મુક્ત સપાટી પર સૂક્ષ્માંકુરો આવેલા હોય છે અને આવા ઘનાકાર અધિચ્છદીય પેશી એ જઠર અને આંતરડાની દિવાલમાં અંદરની સપાટી પર અસ્તર બનાવે છે, જેની મુક્ત સપાટી પર રસાંકુરો પણ હોય છે, સૂક્ષ્માંકુરો પણ હોય છે, જે શોષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે.
તે જઠર અને આંતરડાની અંતરની સપાટી પર જોવા મળે છે. તે સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. ટૂંકમાં જે સૂક્ષ્માંકુરો આવેલા હોય છે એ શોષણના કાર્યમાં મદદ કરે છે. અને સ્તંભાકાર અધિચ્છદ પેશી એ સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે, એટલે કે સ્ત્રાવ અને શોષણના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં અહીંયા ડી આકૃતિમાં જુઓ તો અહીંયા આકૃતિમાં પક્ષમલ ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે, જેની મુક્ત સપાટી પર અહીંયા પક્ષમોની રચના જોવા મળે છે. આકૃતિમાં અહીંયા તમે જુઓ તો એની મુક્ત સપાટી પર પક્ષમો જોવા મળે છે, જેને પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પક્ષમલ અધિચ્છદીય પેશીનું કાર્ય શું છે? તો પક્ષમલ અધિચ્છદીય પેશી છે એ સૂક્ષ્મ કણો ઘનાકાર પક્ષમલ અધિચ્છદ પેશી એનું મુખ્ય કાર્ય શું છે? જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો એને પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આ તમને આકૃતિ ડીમાં પક્ષમલ ઘનાકાર અધિચ્છદ પેશી દર્શાવેલી છે અને તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું છે. તો અહીંયા ઘનાકાર અધિચ્છદ પેશી જો ઉપરની તરફ સ્તંભાકાર અથવા ઘનાકાર અધિચ્છદ પેશી જો ઉપરની તરફ પક્ષમો ધરાવતી હોય તો એને પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને એની મુક્ત સપાટી પર આવેલા પક્ષમો એ સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. ટૂંકમાં ઘનાકાર અધિચ્છદીય પેશીના પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષોનું મુખ્ય કાર્ય થશે સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે, એટલે કે ચોક્કસ દિશામાં એને મોકલે છે. હવે આવી પક્ષમલ ઘનાકાર અધિચ્છદ પેશીનું સ્થાન ક્યાં છે? તો પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશી એ મુખ્યત્વે શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે. પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશીનું સ્થાન યાદ રાખવાનું, નીટમાં MCQમાં પૂછી શકાય. પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશી એ મુખ્યત્વે શ્વાસવાહિકાઓ તથા અંડવાહિનિકાઓ જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે. ટૂંકમાં સરળ અધિચ્છદ પેશીના તમારે 3 પ્રકાર યાદ રાખવાના છે: લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી અને સ્તંભાકાર અધિચ્છદીય પેશી. ત્રણેય પ્રકારના સરળ અધિચ્છદ પેશીના કોષોનું સ્થાન અને એના કાર્યો તમારે યાદ રાખવાના છે. હવે અહીંયા તમારે આકૃતિમાં યાદ રાખવાનું છે કે આ પ્રત્યેક જે સરળ અધિચ્છદીય પેશી છે એ સરળ અધિચ્છદીય પેશી એક જ સ્તરીય કોષોમાં એક જ સ્તરમાં ગોઠવાયેલી હોય છે, એટલે કે એક જ સ્તરમાં ગોઠવાયેલા કોષોથી આ સરળ અધિચ્છદ પેશીની રચના થાય છે, જેમાં નીચેની તરફ એક આધાર કલા આવેલી હોય છે. અને આવી સરળ અધિચ્છદ પેશીની મુક્ત સપાટી એ રુધિર ગુહાનું જે દેહ પ્રવાહી છે, દેહ પ્રવાહી અથવા તો દેહ જળ પ્રવાહી અથવા તો બાહ્ય આવરણના સંપર્કમાં હોય છે. તો અહીંયા પહેલો પ્રકાર આપેલો છે એ લાદીસમ અધિચ્છદ પેશીનો પ્રકાર છે, સરળ અધિચ્છદીય પેશી. બીજો પ્રકાર છે એ ઘનાકાર અધિચ્છદ પેશી, તો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એ સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે. અને ચોથો પ્રકાર જો સ્તંભાકાર અને ઘનાકાર અને સ્તંભાકાર બંને અધિચ્છદમાં ઉપરની એની મુક્ત સપાટી પર જો પક્ષમો જેવી રચના આવેલી હોય તો એને પક્ષમલ ઘનાકાર અથવા તો સ્તંભાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આકૃતિમાં તમને સરળ અધિચ્છદ પેશીના પ્રકારો દર્શાવ્યા છે, જેમાં પહેલો પ્રકાર છે એને લાદીસમ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે, જેના કોષો ચપટા હોય છે
અને આ પેશીની રચના લાદીની જેવી એટલે કે ટાઇલ્સ જેવી હોય છે, એટલે એને લાદીસમ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પિંક કલરના ચપટા કોષો બતાવ્યા છે. નીચે એક આધાર કલા છે જેના ઉપર આ પેશીના કોષો ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો સરળ અધિચ્છદીય પેશીનો બીજો પ્રકાર છે એને ઘનાકાર અધિચ્છદીય પેશી કહેવાય છે, જેના કોષો ઘનાકાર હોય છે અને જે પણ આધાર કલા પર ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી આપણે સરળ અધિચ્છદ પેશીનો ત્રીજો પ્રકાર જો જોઈએ તો એને સ્તંભાકાર અધિચ્છદીય પેશી કહેવાય છે, જેના કોષો લાંબા અને પાતળા હોય છે. કોષો સ્તંભ જેવા હોય છે. કોષોમાં નીચે તલસ્થ છેડા પર કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય છે. તો થર્ડ આકૃતિ જે તમને બતાવી છે એ સ્તંભાકાર અધિચ્છદીય પેશીની છે. ત્યાર પછી જો ઘનાકાર અને સ્તંભાકાર બંને પ્રકારના કોષોની મુક્ત સપાટી પર પક્ષમો જેવી રચના આવેલી હોય, જો અહીંયા આકૃતિમાં તમને પક્ષમો જેવી રચના બતાવી છે, તો ઘનાકાર અથવા સ્તંભાકાર પેશીના એની એક મુક્ત સપાટી પર પક્ષમો જેવી રચના બતાવેલી હોય તો એને પક્ષમલ અધિચ્છદીય પેશી કહેવાય છે. જેમ કે આ આકૃતિ છે, ચોથા નંબરની આકૃતિ, જેમાં સ્તંભાકાર કોષો બતાવેલા છે, જેમાં વચ્ચે કોષ કેન્દ્ર બતાવ્યું છે અને એની મુક્ત સપાટી પર પક્ષમોની રચના બતાવેલી છે. તો આને સ્તંભાકાર પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સરળ અધિચ્છદ પેશીના મુખ્યત્વે 3 પ્રકાર યાદ રાખવાના છે. લાદીસમ અધિચ્છદ પેશી, ત્યાર પછી ઘનાકાર અધિચ્છદ પેશી, ત્યાર પછી સરળ સ્તંભાકાર અધિચ્છદીય પેશી. અને જો ઘનાકાર અને સ્તંભાકાર અધિચ્છદીય પેશીની એક મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો એને પક્ષમલ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે.